હા કે મિત્રો આપણે જોવાનું છે હરિદ્વારથી તુંગનાથ ને તુંગનાથ વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર છે ને પંચ કેદારમાંનું એક કેદાર છે મિત્રો. તો મિત્રો આપણે હતા હરિદ્વારમાં ઉઠ્યા હતા તો આ બધા ફ્રેશ થઈને તૈયાર થઈને નીકળતા હતા. મેં કીધું ક્યાં હાલ્યા હતા? તને ભાઈ અમે ઉઠાડી થઈ ગયા, તું ઉઠતા ને. મેં કીધું ક્યાં હતા? કે તું હાલ તો ખરો એમ કરીને ડાયરેક્ટ મને નાયા ધોયા વગરનો બસમાં બિહારી દીધો. બોલો આપણે શું કરું છું ને. રાતે તો આપણે કુંભકરણ ઘરે હોઈ ગયા હતા ને રોનક જે દિલ્હી ભેગો થયો ને એ અમદાવાદથી તુંગનાથ જતો હતો એટલે અમને તે તુંગનાથ જવાનો પ્લાન બનાવી લીધો હતો કેમ કે આપણી ગાડી તો હજી 2 દિવસ નોયડા પડી રહેવાની હતી ને 2 દિવસ પછી આપણે પાછી ગાડી ભરવાની હતી એટલે આપણી પાસે 2 દિવસનો ટાઈમ હતો એટલે અમને એમનો ફાયદો પડીને અમને તો ઉપર લીધો તુંગનાથ. અને તુંગનાથ જતા હતા 5:30 બસમાં બેઠા હતા અને 8:30 અમને નાસ્તો કરવા માટે મળ્યો તો નાસ્તો કરીને ફરી પાછા અમે બસમાં બેસી ગયા હતા પણ બહારના નજારા નહોતા દેખાતા. તમે જુઓ કે અમે લીધી હતી બસની ટિકિટ પણ નહોતી મળી અમને બારીવાળી સીટ એટલે અમે ઝૂમ કરીને તમને આ બહારના નજારા બતાવીશું પણ જોરદાર નજારા હતા. વાત જ જોવા દો એટલા સુંદર નજારા હતા ને કે બહુ મજા આવી અમને. સુંદર નજારા સાથે અમે પહોંચી ગયા રુદ્રપ્રયાગ કેમ કે અમારી બસ તો રુદ્રપ્રયાગ સુધીની જ હતી ને પછી જો આ બધા ઇકોમાં ગોઠવાઈ ગયા હતા ને આપણે ખટકો રાખ્યો તો આગલી સીટ રોકવા મને આપણે આગલી સીટ તો રોકી લીધી પણ સુંદર નજારા જોતા એટલા ખતરનાક રસ્તા આવતા હતા ને કે વાત જોવા દો. લબ તો થતી જ હતી પણ સુંદર નજારા સાથે અમે પહોંચી ગયા પછી ઓખીમઠ ને ઓખીમઠ સુધી જ ઇકો હતી. ત્યાંથી પછી અમારે લોકલ ટેક્સીમાં જવાનું હતું એટલે આપણો વારો વાંહે બેવાનો હતો અને આગળની સીટ તો તમે જુઓ કપલ એમને રોકી લીધી હતી પણ કાંઈ વાંધો નહીં આપણને બારીવાળી સીટ તો મળી જ હતી એટલે આપણે સુંદર નજારા જોતા અમે પહોંચી ગયા હતા પછી ચોપતા ને ચોપતાથી અમારે 3 કિલોમીટર ઉપર તુંગનાથ બાબાના દર્શન માટે ટ્રેક કરીને જવાનું હતું એટલે મેં કીધું સવારે વહેલા ઉઠીને 3 કિલોમીટર હાલું એને કરતા અત્યારે 1 કિલોમીટર હાલી નાખ્યું આગળ જઈને રોકાઈ જશું ને પછી સવારમાં 2 કિલોમીટર આગળ જશું ને 1 કિલોમીટરનો ટ્રેક કર્યા પછી હોટલ આવી એટલે આપણે હોટલ રાખી લીધી હતી ને પછી જો હોટલની પાછળના વ્યૂ એવા જોરદાર હતા ને કે અમે અહીંયા જતા રહ્યા ફોટો વિડીયો લેવા ને પછી એવું કંઈક થયું ને કે વાત જ જવા દો. તો એના માટે તમારા યુટ્યુબમાં ફૂલ વ્લોગ આવી ગયો છે તો ફૂલ વ્લોગ જોવો પડશે અને આપણી ચેનલની લિંક બાયોમાં આપેલી છે. તો મિત્રો આપણે પછી જમવા આવી ગયા હતા અને આપણા 50K કમ્પ્લીટ થઈ ગયા છે એના માટે થેન્ક યુ અને કાલે અમે તમને કરાવશું મહાદેવના દર્શન તો તમારા ભાઈને ફોલો કરતા જજો.